નમસ્કાર દર્શક મિત્રો, આપણા સૌની ઈચ્છા એવી હોય છે કે ચોમાસામાં મેઘરાજાની કૃપા થાય તથા મેઘરાજા મન મૂકીને વરસે, પરંતુ આ વર્ષમાં મેઘરાજાએ તાંડવ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, લોકો બેહાલ થઈ ગયા છે, પરંતુ તેમની વેદનાને સાંભળનાર કોઈ નથી। ત્યારે અબ તકની ટીમ તેમની વેદનાને સાંભળવા માણિયા મિયાણા ગામ જઈ આવ્યું છે, તેનો સ્પેશિયલ અહેવાલ લઈને અમે આવી ગયા છીએ। તો આપણે જોઈએ કે આ માણિયા મિયાણા ગામમાં શું પરિસ્થિતિ છે। આપણા સૌની ઈચ્છા એવી હોય છે કે ચોમાસામાં મેઘરાજાની કૃપા થાય તથા મેઘરાજા મન મૂકીને વરસે, પરંતુ આ વર્ષમાં મેઘરાજાએ તાંડવ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, લોકો બેહાલ થઈ ગયા છે, પરંતુ તેમની વેદનાને સાંભળનાર કોઈ નથી। ત્યારે અબ તકની ટીમ તેમની વેદનાને સાંભળવા માળિયા મિયાણા ગામ જઈ રહ્યું છે। માળિયા એક એવો વિસ્તાર છે કે જ્યાં પૂરથી લોકો ઘર વિહોણા થઈ ગયા છે। ત્યારે માળિયા પ્રવેશતાની સાથે જ માળિયાનું બોર્ડ જોઈને આપણે થોડો અંદાજ લગાવી શકીએ છીએ। જે આ પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી ઘણા ખરા ગામો અને ઘણા ખરા વિસ્તારો બહુ જ અસરગ્રસ્ત થયા છે, અને ત્યારે અબ તકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો લેવલનું કવરેજ કરવા આવી છે। અને એમાં અત્યારે આપણે આવ્યા છીએ માળિયા ગામે। માળિયા ગામના લોકો સાથે આપણે વાત કરીએ, સ્થાનિકો સાથે વાત કરીએ, શું સમસ્યાઓ થઈ રહી છે પૂરના કારણે। જે ઘણા ખરા ગામો અત્યારે અસરગ્રસ્ત થયા છે, એનાથી તમારા ગામને શું અસર છે? અમારા ગામના સીધા જે અચાનક પૂર જે બાળ કહેવા છે, જે અમારા ગામ માળિયા મિયાણામાં અચાનક આવી ગયું, કોઈ જાતની કોઈ માનવને પણ ખબર નહોતી, અને અચાનક પૂર આવવાથી અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ। અમે એક જ સાથે બધાએ મળીને અમારે ત્યાં જોશી પ્રાઇવેટ હાઈસ્કૂલ છે, ઉચ્ચાણના ભાગમાં છે, ત્યાં અમે અચાનક ભાગી ગયા। માલ જનાવર બધા અમારા ત્યાં જ રહી ગયા, અને તે સંપૂર્ણ નાશ થઈ ગયા છે। ઘર વખરીનું સામાન સંપૂર્ણ નાશ થઈ ગયો છે। તે છતાં પણ અમારે ત્યાં હજી સુધી કોઈ પણ સરકારી તંત્ર કે કોઈ વહીવટી અધિકારી કોઈ પણ તપાસ કરવા માટે આવેલ છે નહીં, અને હજી સુધી અમારા ઘર વખરીમાં કોઈ પણ જાતનું સામાન કે સામગ્રી કોઈ આવેલ નથી। અને હજી સુધી અમારે ઘર આંગણે હજી સુધી અમે પેન્ડલ સારી રીતે જઈ શકતા નથી। ખાડા ખબોચિયા બહુ થઈ ગયા છે। હજી સુધી અમારા ફરિયાઓમાં વાળામાં તમામ જગ્યાએ હજી સુધી પાણી કીચડ ભરેલું છે। જે પૂર આવવાની સમસ્યા હતી, આશરે કેટલા દિવસ પહેલાં અહીંયા બનેલી? આશરે 3 દિવસ પહેલાં બનેલી છે। અમે આજની દિવસ અમે અહીંયા આવ્યા છીએ। અમે 2 દિવસ ત્યાં ને ત્યાં જોશી હાઈસ્કૂલ પ્રાઇવેટ સ્કૂલ છે, ત્યાં કણે અમે 2 દિવસ ને 2 રાત ત્યાં કાઢેલ છે। ત્યારે રોજીનું જીવનમાં અમારું બહુ ખરાબ પરિસ્થિતિમાં ગુજરાન ચલાવી રહ્યા છીએ। જેમાં બાળકો અને સ્ત્રીઓ છે, જે ક્યાંય કોઈ પણ જાતની એને સહાય મળતી નથી, ખાવા પીવાનો વાંધા છે, ઘર વખરીમાં કોઈ સામાન રહ્યું નથી, અને અમારે જે ચૂલા સળગાવવામાં છે તે પણ બર્તન બધા ભીના થયેલ છે, જે આગ પણ નથી પકડી શકતા, અને રાંધવા કરવાનું બહુ મુશ્કેલ પડી ગયું છે। તંત્ર દ્વારા કોઈ સહાય મળેલ નથી। બાકી કે જે પ્રાઇવેટ અમુક કોઈ છે, કોઈ વેફર બિસ્કીટ તે રોડ ઉપર દઈ જાય છે, અમુક જે પ્રાઇવેટ વાહનો છે તે એ ખાઈ અમે એને ગુજરાન ચલાવી છીએ। બાકી કોઈ તંત્ર દ્વારા અમારી તરફ હજી સુધી કોઈ પણ સહાય મળેલ નથી। સ્થાનિકોનું કહેવું એવું છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય નથી આપવામાં આવી। 3 દિવસ થઈ ગયા છે પૂરને, પરંતુ અત્યાર સુધી એ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ઘરની વખરી સાવ વિખાઈ ગઈ છે, ઘરમાં જઈ શકાય એવી પરિસ્થિતિ પણ નથી। અને ટૂંકમાં જે અગાઉ આપણે જણાવેલું કે પાણી, જે નદીનું પાણી છે, એની માછલીઓ તરીને અહીંયા સુધી પહોંચી ગઈ છે, તણાઈને અહીંયા સુધી પહોંચી ગઈ છે, પરંતુ તંત્ર અત્યાર સુધી અહીંયા પહોંચ્યું નથી, ને તંત્ર કાન આગળ હાથ રાખીને બેઠું છે, ને કોઈ પણ પ્રકારની વાત સાંભળતું નથી। ત્યારે માળિયા ગામના જે લોકો છે એમને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે, અને એમની જે વેદના છે એ વેદના પહોંચાડવાનું કામ અત્યારે અબ તકની ટીમ કરી રહી છે। કેમેરામેન અભય ત્રિવેદી સાથે ગૌરવરાજ સિગોહિલ, અબ તક ચેનલ, માળિયા। પૂરના કારણે સ્થાનિકોના મકાનો તૂટી પડ્યા છે, જેના કારણે હાલ તેઓ રસ્તા પર આવી ગયા છે। તેમની ઘર વખરી પણ પૂરના પાણીની સાથે વહી ગઈ છે। આ કારને જોઈને આપણને એવો વિચાર આવે કે કારને સાઈડમાં પાર્ક કરવામાં આવી છે, પરંતુ હકીકત કંઈક જુદી જ છે। ખરેખર આ કાર પૂરના પાણીમાં તણાઈને આવી છે।
કહેવામાં આવે છે કે ખેડૂતો હોય, ગામના માણસો હોય, એ લોકોની એવી ઈચ્છા હોય છે કે મેઘરાજા એમના ગામ ઉપર નજર રાખે, એમના ગામ ઉપર વરસે. પરંતુ અત્યારે જે મેઘરાજાએ આગમન કર્યું છે અને જે વર્ષા છે એને મેઘરાજાનું આગમન નહીં, મેઘરાજાની માયા કહી શકાય એવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ગઈ છે. અત્યારે આપણે છીએ માળિયા ગામ ખાતે, અને માળિયામાં અત્યારે જેવું કે આપણે જોઈ શકીએ છીએ કે માળિયામાં નદીના જે પાણી છે એ તણાઈ ગયા છે અને એના કારણે પૂરની સ્થિતિ થઈ ગઈ છે. પાણીમાં ગાડીઓ સહિત, જેવી કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ સ્વિફ્ટ કાર છે, જે એ સ્વિફ્ટ કાર પાણીમાં તણાઈને અહીંયા સુધી આવી ગઈ છે એવું ગામના લોકો અને સ્થાનિકોનું કહેવું છે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે અત્યાર સુધી જે એવી પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે કે આવડી ભારેખમ ગાડી અહીંયા સુધી તણાઈ ગઈ હોય. જે તમે બીજું પણ જોઈ શકો છો કે ગામના જે કપડાં સુકાય છે એ એવું નથી કે ગામના લોકોએ સુકાવવા મૂકેલા છે, પરંતુ એ કપડાઓ નદીના પાણીમાં જે પૂરનું પાણી છે એ પાણીમાં તણાઈને અહીંયા આવેલા છે એવું સ્થાનિક લોકોનું કહેવું છે. એ સિવાય અત્યારે ટૂંકમાં સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે જે નદી હતું, નદીના જે પાણી હતા જેના કારણે પૂર આવ્યું છે એની તરતી માછલીઓ અહીંયા સુધી પહોંચી ગઈ છે, ગાડી તણાઈને આવી ગઈ છે, પરંતુ તંત્ર અત્યાર સુધી ગામના લોકોની સહાય માટે આવી શક્યું નથી અને અત્યાર સુધી પહોંચ્યું નથી, જેના કારણે ગામના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. ગામના લોકોનું એવું પણ કહેવું છે કે અત્યાર સુધી કોઈ પણ તંત્રનો માણસ કે તંત્ર અત્યાર સુધી અહીંયા પહોંચ્યું જ નથી અને એમને કોઈ પણ પ્રકારની સહાય નથી કરવી પડી રહી. ગામના લોકોનું ઘર પણ પડી ગયું છે અને ગામના લોકો એવું કહી રહ્યા છે કે જેમના ઘર સૂકા છે અને જેમના ઘર સલામત છે એમના ઘરમાં રહીને અત્યારે અમારું ગુજરાન ચલાવી રહ્યા છીએ, પરંતુ પૂરેપૂરી હાલાકી એ લોકોને ભોગવવી પડી રહી છે અને લોકોની જે સંવેદના છે એ તંત્ર અત્યાર સુધી સાંભળી નથી રહી. ગ્રાઉન્ડ ઝીરો સુધી પહોંચીને અબ તકની ટીમ પૂરેપૂરી કવરેજ કરી રહી છે અને લોકોને સહાય મળે એ પ્રકારનું એક પગલું અત્યારે અબ તકની ટીમ ભરી રહી છે. કેમેરામેન અભય ત્રિવેદી સાથે ગૌરવરાજસિંહ ગોહિલ, ટીમ અબ તક, માળિયા. પૂર આવ્યા બાદ માત્ર મનુષ્ય જ નથી, પશુ પક્ષી તથા પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મચ્છુ નદીમાં પૂરના પાણીમાં તણાઈ હજારોની સંખ્યામાં મરઘાઓ મૃત્યુ પામ્યા છે તથા મચ્છુ નદી પૂરેપૂરી ભરાયેલી દેખાઈ રહી છે. હાલ પૂરથી જે ગામડાઓ છે, વિસ્તારો છે જે અસરગ્રસ્ત થયા છે એની અનેક બાબતો અત્યારે સામે આવી રહી છે. એવી જ અત્યારે બીજી બાબત પણ સામે આવી રહી છે કે માળિયા મિયાણા જે વિસ્તાર છે એમાં નાનકડા વાંઢા જે વિસ્તાર છે એ વિસ્તારોમાં જે પૂર આવ્યું હતું, પૂરના કારણે કોઈ ફાર્મ હાઉસમાંથી હજારોની સંખ્યામાં જે મુરગીઓ હોય છે એ તણાઈને આવી ચૂકી છે ને જે મચ્છુ નદી છે એના કાંઠે અત્યારે મુરગીઓ જમા થઈ છે, જેના સંદર્ભે અત્યારે જે ગામના લોકો છે એ અહીંયા ભેગા થયા છે ને એમણે જે ચીફ ઓફિસર હોય એમની ફરિયાદ પણ નોંધાવી હતી ને જેના એક અનુસંધાને અત્યારે જે માળિયા મિયાણાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા છે એ પણ અત્યારે સ્થળ ઉપર આવી પહોંચ્યા છે. રાતના 1 વાગ્યા છે ને 1 વાગ્યાના સમય ઉપર તંત્ર અત્યારે સજાગ હોય એવું લાગી રહ્યું છે અને તંત્ર દ્વારા જે બાબત થઈ છે, આ જે ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદની સામે જ ત્યારે જ પગલાં લેવાયા હોય એવું દેખાઈ રહ્યું છે. તંત્ર દ્વારા અહીંયા દોડધામ કરવામાં આવી રહી છે અને તંત્રએ અત્યારે આવીને એવી સ્પષ્ટતા પણ કરી છે કે જલ્દથી જલ્દ જેટલું જલ્દી અત્યારે આનું પરિણામ લાવી શકાય જેટલી વધારે શક્યતા છે એ અત્યારે એ લોકો કરી રહ્યા છે ને એ લોકો દોડધામ પણ કરી રહ્યા છે. એ લોકોનું કહેવું એવું છે કે આ જે મુરગીઓ છે એ મુરગીઓને નજીકના જ સમયમાં કઈ રીતે દાટી દેવામાં આવે કે કઈ રીતે આનો નિકાલ કરવામાં આવે એના ઉપર દોડધામ કરવામાં આવી રહી છે. જેવું કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પાછળનો જે ભાગ છે ત્યાં મુરગીઓ હજારોની સંખ્યામાં પડેલી છે, બધી મૃત અવસ્થામાં છે અને ક્યાં એવું લાગી રહ્યું છે કે જે પૂર આવ્યું છે પૂરના કારણે આ મુરગીઓ અત્યારે તણાઈને આવી હોય અને આ કાંઠના વિસ્તારમાં આવીને જમા થઈ છે. એટલે ટૂંકમાં અત્યારે એવું કહી શકાય કે ગામડાઓમાં લોકો તો આ જે પૂર આવ્યું છે એનાથી અસરગ્રસ્ત થયા જ છે, પણ એની સાથે સાથે જે જનાવરો છે, જે પક્ષીઓ છે, પશુઓ છે એ લોકો પણ વધારે ઈજાગ્રસ્ત થયા છે, એ લોકો પણ વધારે અસરગ્રસ્ત થયા છે. ગ્રાઉન્ડ ઝીરોનું કવરેજ અત્યારે અબ તકની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેટલા પણ ગામડાઓ અસરગ્રસ્ત થયા છે પૂરના કારણે એ લોકોની અવાજ અત્યારે તંત્ર સુધી અબ તકની ટીમ પહોંચાડી રહી છે ને એ લોકોનો અવાજ આગળ વધે એ પ્રયત્ન અબ તક દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેટલા ગામો અત્યારે ઈજાગ્રસ્ત થયા છે, અસરગ્રસ્ત થયા છે એમની પૂરેપૂરી માહિતી, પૂરેપૂરી કવરેજ અબ તકની ટીમ અત્યારે હાલ કરી રહી છે. પરાક્રમસિંહ મકવાણા, મુખ્ય અધિકારી માળિયા મિયાણા નગરપાલિકા. હાલ અત્યારે તમે એક જગ્યા ઉપર આવી પહોંચ્યા છો, શું સમગ્ર વિગત છે, શા માટે અત્યારે અમને માહિતી મળી છે કે આ પૂરને લીધે થોડી મુરગીઓ અહીંયા આવીને ફસાઈ ગયેલી છે, બહુ મોટી સંખ્યામાં આવી છે. તો સ્થાનિકમાંથી અમને ફરિયાદ મળી છે અને આનો નિકાલ કરવા માટે રજૂઆત આવી છે.
તો અત્યારે અમે આ સ્થળ ઉપર આવ્યા છીએ, જોઈએ છીએ અને વહેલી તકે આનો કેવી રીતે નિકાલ કરવો એના પ્રયત્નો કરી રહ્યા છીએ. અચ્છા, જે આ મરઘીઓ છે શું લાગે છે તમને, કઈ રીતે અહીંયા આવ્યો છે? તો કોઈ ફાર્મમાંથી તણાઈને આવી હોય એવું લાગે છે, કારણ કે મોટી સંખ્યામાં છે, એટલે બની શકે કોઈ ફાર્મમાંથી આ પૂરને લીધે કચડાઈને આવી શકે. અચ્છા, જે આ મરઘીઓ આવી છે હવે એનો નિકાલ, કેમ કે ગામના લોકોમાં રોગચાળો ફેલાય એવી પણ સંભાવના છે, આની દુર્ગંધ આવે, ઘણી બધી સાઈડ ઇફેક્ટ્સ આપણે કહી શકીએ, તો આનો હવે નિકાલ કઈ રીતે કરવામાં આવશે, શું આગળ? એટલે પશુપાલન વિભાગમાં અમે જાણ કરીએ છીએ, એ લોકો પાસે આ બધું ડિસ્પોઝલની બધી મેથડ હોય છે, કેવી રીતે ડિસ્પોઝ કરવું, એટલે એની મદદ લઈ અને સાથે અમારી ટીમ પણ છે નગરપાલિકાની, એનાથી આને ડિસ્પોઝ કરવાની કાર્યવાહી કરીશું. અત્યારે જે રાત દરમિયાન આટલો સમય થઈ ગયો છે, સર્વેક્ષણ કરવામાં આવ્યો છે, શું સર્વેમાં શું? સર્વેમાં તો તપાસ જોઈએ છીએ કે આ કેવી રીતે ડિસ્પોઝ કરવું, થોડુંક ડિફિકલ્ટ છે, છતાંય હવે ટ્રાય કરીએ છીએ, કારણ કે બહુ છોટી જગ્યાએ બધું ફસાઈ ગયું છે અને રોગચાળો ન ફાટી નીકળે એની તકેદારીના ભાગરૂપે બને એટલો ઝડપથી પ્રયાસ કરશે. ગામડાના લોકો ખેતી આધારિત હોય છે, તેમનું જીવન ખેતીની આવક પર નભેલું હોય છે, પરંતુ તમામ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, પાક ધોવાઈ ગયો છે અને તેમની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવું સ્થિતિ સર્જાઈ છે. ઘણા બધા વિસ્તારમાં પૂર આવ્યો છે, એ વાત આપણે સાંભળેલી છે, એ વાતને આપણે ભૂલી નથી શક્યા, પરંતુ અત્યાર સુધી કોઈ એવું નથી વિચારતું કે જે વિસ્તારમાં પૂર આવ્યો છે ત્યાંના જે સ્થાનિકો છે એમની શું દશા છે. એટલા માટે જ અત્યારે અબ તકની ટીમ ગ્રાઉન્ડ ઝીરોનું કવરેજ કરીને તમારી સાથે માહિતીઓ શેર કરી રહી છે અને બતાવી રહી છે કે અત્યારે જે સ્થાનિકો છે, જે જગ્યાએ પૂર આવી છે અને અસરગ્રસ્ત થયા છે એ લોકોની અત્યારે સ્થિતિ શું છે. એમાં અત્યારે આપણે વાત કરીએ તો જે અત્યારે માળિયા ગામ છે, માળિયા ગામને આપણે જેવી કે પાછળ જોઈ શકીએ છીએ કે આખે એવું બહુ મોટું એવું ખેતર છે ને મોટા એવા ખેતરમાં ખેડૂતે કપાસ વાવેલો હતો અને અત્યારે પૂરના કારણે આ કપાસ પૂરેપૂરી રીતે ધોવાઈ ગયો છે, જેના કારણે અત્યારે જે ખેડૂત છે એ સાવ બેહાલ બન્યા છે. આ ખેતરના જે માલિક છે એ પણ અત્યારે આપણી સાથે છે અને એમની સાથે વાત કરીએ અને એમની સાથે જાણવાની પ્રયત્ન કરીએ કે અત્યારે એમની શું સ્થિતિ છે. જે પૂરથી અત્યારે તમારી શું સમસ્યાઓ થઈ, કઈ કઈ વસ્તુઓનું નુકસાન થયું? અમારે ઢોરા હતા, કાંઈ નથી, જે ઘરમાં વસ્તુ હતી કાંઈ રહી નહીં, બરાબર, ખાવા પીવાનો કંઈ નથી, અમે રોડ ઉપર આવી ગયા છીએ, ત્યારે માણસો આપે છે ને અમે ખાઈ છે, એવી પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે. નથી, હા, કેટલા વીઘામાં છે ને શેનું વાવેતર તમે કરેલું હતું? અમારે 15 વીઘાનું છે, કપાસનું વાવેતર હતું, તો એ અમારી ખેતી ઉપર જ છે, અમે એ ખેતીમાં આવક આવે છે ને અમે ખાઈ છે, એવી અમે પરિસ્થિતિ છે. તમારી મહેનત હતી, કપાસનું જે વાવણી હતી એ અંદાજે કેટલા સમયની મહેનત કહી શકાય? અરે 4 થી 5 મહિનાની મહેનત કરી શકાય. 4 થી 5 મહિનાની તમારી મહેનત હતી, હવે આખો પાક ધોવાઈ ગયો છે, હવે આગળનું જે જીવન છે, અત્યારે જે રોજિંદુ જીવન છે એ કઈ રીતે ચાલે છે? જમવાનું કઈ રીતે ચાલે છે? રહેવાનું કઈ રીતે ચાલે છે? અમે તો રોડ ઉપર આવી ગયા છીએ કે માણસો આપે છે રોડ ઉપર અને અમે પરિસ્થિતિ એવી છે કે ખાઈ છીએ, એવી છે અમારી પરિસ્થિતિ. તો આટલી તમારી દયનીય પરિસ્થિતિ છે, એ તો શું તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય તમને કરવામાં આવી છે? ના, કોઈ નથી આવી. તો તંત્ર પાસે અત્યારે જે તમારી સંવેદના છે, તમારી જે લાગણી છે એને તમે પહોંચાડવા માટે અબ તક અત્યારે કામ કરી રહ્યું છે, તો તંત્ર સામે તમે શું રજૂઆત કરવા માગશો કે શું તંત્રએ તમારી સાથે શું સહાય કરવી જોઈએ? તમારે સહાય વહેલાસર કરવી જોઈએ, ના કોઈ તો ખાઈશું, સહાય ન થાય. તંત્ર દ્વારા શું સહાય કરવામાં? તમારે મકાન બનાવી દે, મારે ઢોરા કાંઈ રહ્યું નથી, ખાવો પીવો નથી રહ્યો કે નથી, ઠક્કર કાંઈ રહ્યું નથી એમ, ને ખેતીમાં કાંઈ નથી, બધી ધોવાણ થઈ ગયું, બધી ખાડા પડી ગયા છે બધી. હા, આપણે ઘરના સામાનની વાત કરીએ તો ઘરમાં જે સામાન હોય એમ જેમ કે અનાજ હોય, કપડાં હોય, બીજી બધી વસ્તુઓ છે, તો એ વસ્તુ અત્યારે તમારા ઘરમાં હાજર છે કે પછી એ પણ તણાઈ ગઈ છે? એ બધી તણાઈ ગઈ છે, બધી વસ્તુ? હા, બધી તણાઈ ગઈ છે. તો આટલી બધી અત્યારે તમારી દયનીય પરિસ્થિતિ છે, છતાં પણ તંત્રએ એક પણ પ્રકારની સહાય નથી કરી? ના, કોઈ નથી, સહાય નથી કરવામાં આવી કોઈની. જે અહીંયાના સ્થાનિક છે, ખેડૂત છે, જે ખેતરના માલિક છે, એમનું કહેવું એવું છે કે આટલી બધી દયનીય પરિસ્થિતિ અમારી છે, આટલી બધી અમારી સંવેદનાઓ છે, પણ સંવેદનાઓને સાંભળવાવાળું કોઈ જ નથી. અમે આટલી દયનીય સ્થિતિમાં છીએ પણ કોઈ જોવા પણ નથી આવ્યું. એટલે ટૂંકમાં એક કહેવત સાર્થક ગણી શકાય કે પાણીમાં તણાઈને જે માછલીઓ છે એ અત્યારે અહીંયા સુધી આવી ગઈ છે, પરંતુ તંત્ર હજી પણ શાંત બેઠું છે, એ અત્યાર સુધી અહીંયા પહોંચ્યું નથી ને જે ગરીબ ખેડૂતો છે, ગરીબ માણસો છે, એમની વેદનાને કોઈ સાંભળી નથી રહ્યું નથી. કેમેરામેન કેવિન નિમાવત સાથે ગૌરવરાજ સિંહ ગોહિલ, અબ તક ચેનલ, માળિયા.
આ પૂરની હોનારતના કારણે રેલવેને પણ ઘણું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. આ સ્થળે રેલવેના ટ્રેક નીચેની જમીન ધસી ગઈ છે તથા રેલવે ટ્રેક સાવ તૂટી જ ગયો છે, જેના કારણે રેલવે દ્વારા પરિવહન ઠપ થઈ ગયું છે તથા દરરોજની અંદાજે કચ્છ મુંબઈના આ રૂટ પર 18 થી 20 ટ્રેનો ચાલે છે. જે એ પૂરના કારણે ઘણા ખરા ગામડાઓ અસરગ્રસ્ત થયા છે, જેના કારણે લોકો અત્યારે બેહાલ બની ગયા છે. અત્યારે અબ તકની ટીમ ગ્રાઉન્ડ ઝીરોની કવરેજ કરીને તમારા સુધી માહિતી પહોંચાડી રહી છે. ત્યારે અમારો એક પ્રયાસ અત્યારે એવો છે કે એક જ સાથે અત્યારે ગામની શું એક નાનકડા ગામની પરિસ્થિતિ શું થઈ છે પૂરના આવવાના કારણે એ બતાવીએ. અત્યારે આપણે છીએ હરિપર ગામ ખાતે અને જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલાં તો નાનકડું એવું ગામ દેખાઈ રહ્યું છે, જે ગામમાં પાણી ઘૂસી ગયું હોય એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એના પછી જે ખેતરો છે, ખેતરમાં પાક ધોવાઈ ગયા છે, પૂરની અસર થઈ ગઈ છે, પાણી પૂરેપૂરું ખેતરમાં વહી ગયું છે અને એના કારણે ખેતરનું ધોવાણ થઈ ગયું છે. એટલે કે ટૂંકમાં અત્યારે ગામડામાં પાણી છે, આખું ગામ પાણીમય બની ગયું છે, જેના કારણે અત્યારે લોકોને હાલાકી ભોગવવી પડી ગઈ છે. એ સિવાય અત્યારે આપણે તંત્રની વાત કરીએ, અત્યારે જે રેલવે છે, રેલવેનો ટ્રેક છે, આખો તૂટેલો દેખાઈ રહ્યો છે, જેના કારણે રેલવેના ઘણી ખરી ટ્રેનો અત્યારે ઠપ થઈ ગઈ છે અને આ રૂટમાંથી નીકળતી ટ્રેનો હવે આ થોડાક દિવસો સુધી તો કોઈ પણ પ્રકારનું અત્યારે અહીંયાથી પરિવહન નહીં કરી શકે અને આ ટ્રેનો અત્યારે એમ નહીં રદ કરવાની સંજોગો અત્યારે આવી ચૂક્યા છે. જે ટ્રેનના રેલવે ટ્રેક તૂટ્યા છે અત્યારે સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. હવે આ રેલવેનો જે ટ્રેક છે એને અત્યારે રિપેરિંગ કરવાનું કાર્ય પણ અત્યારે સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પૂરે જોરશોરથી આ કાર્યને આગળ વધારવામાં આવી રહ્યું છે. અત્યારે જે જેસીબી ને બીજા સાધનો લઈને રેલવેના કર્મચારીઓ અત્યારે આગળ આવી ચૂક્યા છે અને અત્યારે એ લોકો પોતાનું કામ કરી રહ્યા છે. જો કે સવારથી જ જોવામાં આવ્યું હતું કે આ લોકો પોતાના કામમાં કોઈ પણ પ્રકારની ઢીલાશપણું ન બતાવતા સારી રીતે કામ કરી રહ્યા છે અને એ લોકો પોતાનું કામ આગળ વધારી રહ્યા છે અને એ લોકોનો એક એવો પ્રયત્ન છે કે વધુને વધુ ઝડપથી અને ઓછામાં ઓછા સમયમાં આ જે રેલવે ટ્રેક છે એને રિપેર કરી શકાય, જેનાથી જે પરિવહનની વાત છે એ પરિવહન અટકે નહીં અને લોકોને હાલાકી વધારે પડતી ભોગવવી ન પડે. એટલે ટૂંકમાં અત્યારે ગામને બતાવીને અમારો પ્રયત્ન એ રહ્યો છે કે એક આખા નાનકડા ગામની અત્યારે પાણીના પૂર આવવાથી શું સ્થિતિ થઈ છે એ બતાવવાનો અબ તકનો પ્રયાસ રહ્યો છે. કેમેરામેન કેવિન નિમાવત સાથે ગૌરવરાજસિંહ ગોહિલ, અબ તક ચેનલ, હરિપર. પૂરના કારણે ઘર વખરીની ચીજ વસ્તુઓ તથા અનાજ તણાઈ તો ગયું જ છે, પરંતુ જે અનાજ વધ્યું છે તે ભીંજાઈ જવાથી કંઈ કામનું રહ્યું નથી, જેના કારણે ગામના લોકો આ અનાજને નદીમાં નાખી રહ્યા છે. ની ટીમ સામે એક પ્રશ્ન આવીને ઊભો છે ને એક હકીકત વાત અત્યારે આ સામે આવી છે કે ગામના જે લોકો છે, જ્યાં પૂર આવ્યું છે એ લોકોની ઘરવખરીની સામાન તો અત્યારે તણાઈ જ ગયો છે, પરંતુ જે સામાન એમની પાસે બાકી રહ્યો છે એ પણ કોઈ કામનો નથી. ત્યારે આપણી સાથે ગામના સ્થાનિકો છે, એમની સાથે વાત કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે શું થઈ રહ્યું છે. જી, અત્યારે જે સામાન તમે અહીંયા લઈને ઊભા છો, શા માટે સામાન? હા, ફેંકવા માટે આવ્યો. ખરાબ જે કોથળાઓ છે એ કોથળામાં કઈ કઈ વસ્તુ છે? ચોખા હતા, ઘઉં હતું, બાજરું હતું, એ બધું ફેંકવા. આ બધી ઘરવખરીની વસ્તુ છે, ખોરાકની વસ્તુ છે, તો આને ફેંકવાની શા માટે સ્થિતિ છે? આ બધું ખરાબ થઈ ગયું, નથી ઢોરા ખાયા ગયા. એટલે પાણીના કારણે ખરાબ થઈ ગયું. તો રોજિંદુ જીવન તમારું છે એ કઈ રીતે હવે ચલાવશો? કેમ ટૂંકમાં હવે જે ખોરાકની વસ્તુઓ છે તો અત્યારે પૂરના કારણે તો બીજી વસ્તુ મળવી અશક્ય છે, તો હવે રોજિંદુ જીવન કઈ રીતે ચાલશે? અહીં તો ગાડી વાળાને આવે છે સરકાર માટે, એ બધું દઈ દે છે, થોડું એ હાલે છે. સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સહાય કરવામાં આવી ખરી? સાઈન કરવાનું અત્યાર સુધી કંઈ નહીં. તો અત્યાર સુધી તમે ઘર વિહોણા થઈને બેઠા છો, કોઈ પણ પ્રકારની તમને સહાય નથી કરવામાં આવી એવું? એ બીજા આવે છે, એ લોકો અમને થોડું દઈ જાય છે, એટલા માટે હલાવે છે. એટલે ટૂંકમાં જે ગામમાંથી લોકો નીકળતા હોય છે, ફૂડ પેકેટ ને એવું બધું આપી જાય છે, એનાથી તમારું હું એ જ સવાલ તમને પૂછવા માંગીશ કે અત્યારે જે આ સામાન છે શા માટે અહીંયા લઈ આવવાની જરૂર પડી, શા માટે ફેંકવાનું? આ સામાન બિલકુલ બગડી ગયું છે ને એ સામાન હવે કોઈ કામ આવે એવું નથી. અનાજ તમામ ખરાબ થઈ ગયું, એ માટે અમે આ પુલિયા પર ફેંકવા આવ્યા છીએ. ને હવે અમારા છોકરા જે અહીંયા અનાજ જે દઈ જાય છે એ ફ્રૂટ પેકેટ આ બહારના લોકો આવીને અહીંયા દઈ જાય છે, એનાથી જીવન ચલાવે છે. અચ્છા, જે આ અનાજ હતું એ અનાજ અત્યારે કેટલું અનાજ અંદાજે હશે? અંદાજે 70-80 મણ જેવું અંદાજે અનાજ હશે. એ માટે અમે ફેંકવું, અનાજ કોઈ કામ આવે એવું નથી. તો આટલી બધી રકમની અને આટલું બધું અનાજ તમે ફેંકી રહ્યા છો, રોજિંદુ જીવન તમારું બગડશે, તમારા બાળકોને કઈ રીતે તમે જમાડશો, એ બધી વસ્તુઓ કઈ રીતે થશે હવે આગળના દિવસોમાં? એ હવે અહીંયા ફ્રૂટ પેકેટ જે બહારના લોકો દઈ જાય છે રોડ ઉપર,
એ રોડ ઉપર ફ્રૂટ પેકેટ થઈ જાય એનાથી બાળકોનું જીવન ચલાવે છે. એટલે ટૂંકમાં એવું થયું ને કે જે લોકોના ઉપર અત્યારે તમે નભેલા છો, તંત્ર દ્વારા કઈ સહાય કરવામાં નહીં, સરકાર દ્વારા કાંઈ સહાય કરવામાં આવી નથી. એટલે જે ગામમાંથી લોકો નીકળે છે એમના ઉપર તમે નભીને બેઠા છો, તંત્ર હજી પણ કઈ સાંભળ્યું? ના, કાંઈ નથી મળ્યું ચાલે. સ્થાનિકોની સાથે આપણે વાત કરી. સ્થાનિકોનું કહેવું એવું છે કે તંત્ર તો હજી કાન આગળ હાથ રાખીને બેઠું છે. કોઈ પણ પ્રકારની અમારી જે સંવેદના છે, સંવેદનાને સાંભળવાનો કોઈ પ્રયત્ન જ નથી કરવામાં આવ્યો. 4 દિવસ થઈ ગયા પૂરને, પરંતુ હજી તંત્ર ખામોશ બેઠું છે અને અમે ઘર વિહોણા થઈને બેઠા છે. ગામના લોકો પૂર આવ્યા બાદ સાવ બેહાલ થઈ ગયા છે. ઘરમાં પાણી ઘૂસી ગયા છે તથા જે ગામડાઓ અંતરિયાળ વિસ્તાર છે તેઓ તો સાવ સંપર્ક વિહોણા થઈ ગયા છે. આ લોકો તેમનું જીવન બહુ જ મુશ્કેલી ભર્યું વિતાવી રહ્યા છે. આશરે 3 દિવસ પહેલા જે પૂર આવ્યું હતું એનાથી તમને શું સમસ્યાઓ થઈ છે? কথা અમને તકલીફ છોકરા બોકરાને કંઈ ખાવાનો છોકરા બહારથી આપે છે એ અમે ખવડાવી છીએ. બીજું અમે બેઠા છીએ ભૂખા, અમે ગામમાં જઈ નથી શકતા. શું લઈને ખાઈ? તકલીફ એવી છે, બહુ જ ખરાબ છે. શું કરીએ હવે? અમારા ઘરમાં કશું નથી રહ્યું, બધું તણાઈ ગયું. હવે શું કરી? આજે છોકરાઓ હા, છે, છોકરાઓ છે 20-25 જણા ખાવાવાળા છે અને શું ખવડાવી? અમારા ઘરમાં કશું રહ્યું નથી અને અમારા ખાવા પીવાનું કંઈ બધું તણાઈ ગયું છે. કશું નથી રહ્યું અમારા ઘરમાં. અમારા બાળકો 3 દિવસ જી બારેથી દઈ જાય છે. અમારા બાળકોને ખવડાવી છે. અમે મોટા કોઈ કશું નથી ખાધું. 3 દિવસ બધા કોઈ એક અનાજ પેટમાં નથી ગયું. કોઈ અમને દેવા નથી આવતું, કોઈ પૂછવાય નથી આવતું. અમારા છોકરા બીમાર થઈ ગયા, એમને શું ખવડાવીને કેમ દવા લઈ આવી? બારે જવાતું નથી. હા, 3 દિવસથી આવી સમસ્યા છે. કોઈ જોવાય નથી આવતું અમને. ને કશું પૈસા નથી રહ્યા. તમે એને જવાતું નથી અમારાથી બારે. અમારે નીકળાતું નથી ઘરથી બારે. અમારા છોકરાની દવા બવાય નથી લેવા ગયા. હજી 3-4 કિલોમીટરથી અમારે અંદર રહી છે. કશું નથી રહ્યું અમારે, બધું તણાઈ ગયું. બજારમાં જવાની એવી પરિસ્થિતિ નથી અમારી. કશું છે જ નહીં. અમારે બધું તણાઈ જ ગયું છે. કશું નથી. ખાવા પીવાની વસ્તુ એ નથી. અમે કોઈ મોટા તો કોઈ કશું જ નથી ખાધા. 3 દિવસથી ભૂખ્યા જ છે. અમે એને બધે ગામ રોડ ઉપર છે ગામ, એમને બધે સહાયતા મળે છે. અમે 7 કિલોમીટરમાં અંદર રહી છીએ. અમને કોઈ પૂછવાય નથી આવતું. કશું સહાયતા નથી મળી અમને. 3 દિવસથી કોઈ પણ જાતની નથી આવી સહાયતા કરવામાં અમને. દુનિયાનો છેડો એટલે પોતીકું ઘર, પણ આપણું ઘર જ્યારે આપણું ન રહે ત્યારે જે વેદનાનો અનુભવ થાય તેનો અંદાજ પણ ન લગાવી શકાય. કંઈક આવી જ પરિસ્થિતિ આ પરિવારની થઈ છે. તેઓનું મકાન તણાઈ જતા તેઓને ટ્રેનના ખાલી ડબ્બાનો આશરો લેવો પડ્યો છે. દુનિયાનો છેડો પોતીકું ઘર કહેવાય છે. ઘરમાં તમે આખો દિવસ ઘરની બહાર હોય, પરંતુ સાંજે જ્યારે ઘરમાં જાઓ ત્યારે એક અલગ પ્રકારની શાંતિ આપણને મળતી હોય છે. પરંતુ જો અચાનક જ આપણને ખબર પડે કે જે આપણું ઘર હતું એ આપણું રહ્યું જ નથી અને એ ઘરનું હવે કોઈ અસ્તિત્વ જ નથી, તો આપણને એક આઘાત લાગે. અને આ પરિસ્થિતિનો સામનો કદાચ અને લગભગ તો અત્યાર સુધી આપણામાંથી કોઈએ નહીં કરી હોય, પરંતુ આવી જ કંઈક પરિસ્થિતિ અત્યારે આપણી સાથે જે છે એમની સાથે થયેલી છે. એમનું ઘર અચાનક જ એમનાથી છીનવાઈ ગયું છે. આવો જાણીએ એમની સાથે, એમની વેદનાઓને સમજીએ અને એમની અવાજને આગળ વધારીએ. જે તમે અત્યારે માલગાડીમાં છો, માલગાડીમાં આવવાની સ્થિતિ ક્યારે સર્જાવી? 2-3 દી થયા. અમારા ઘરની ઘર વાખરી ન રહી. અમારા છોકરા બધા ભૂખે મરે એમ ને ભૂખે બેઠા હોય તો ખાવાનું ન હોય ને તો બેઠા હોય એમ ને અમારું કાંઈ રહ્યું જ નથી. એટલે અહીંયા તમારે માલગાડીમાં આશરો લેવો પડ્યો, એનું શું કારણ? પાણી આવ્યું ને અમે તો ઘરમાં જતા ને ખબર નહોતી કાંઈ કે અચાનક પાણી આવ્યું. તો માલગાડી હતી એટલું સારું તો અમે આ બાજુ અમારા જીવ બચાવીને આવતા રહ્યા ને અમને ખબર નહોતી કેવી રીતના પાણી આવ્યું અચાનક. અમારા જીવ માન બચાવ્યું છે. અમને એ ખબર નથી કે એટલો કલા અમારા ઘરની ઘર વખરી બધી એમ તણાઈ ગયું. કાંઈ નથી રહ્યું. અમે રોડ ઉપર આવી ગયા છે. 3 થી 4 દિવસ જેવું થયું પૂર આવ્યું? હા, 4 દિવસ થયા. 4 દિવસથી તમે અહીંયા જ છો? અહીંયા જ છીએ અમે. તમારું ગુજરાન કઈ રીતે ચાલે છે? આ ઘરમાં હોય તો ખાવાનું, ના બેઠા હોય. એટલે ટૂંકમાં અત્યારે બાળકોનું ગુજરાન થોડું ઘણું હોય તો એ ખવડાવી લે. કોઈ ફ્રૂટ પેકેટ કે કંઈ? કાંઈ નહીં, એવું કાંઈ નથી આપતા. કોઈ ફ્રૂટે ન આપે ને બિસ્કીટે ન આપે ને કાંઈ નથી આપતા એ બાજુ. કોઈ પણ જાતની? ના, કાંઈ નહીં. અચ્છા, જે તંત્ર છે, તંત્ર દ્વારા કઈ સર્વે કે કઈ કરવામાં આવ્યો? તમારી ઉપર ધ્યાન દેવામાં આવ્યું? ના, કાંઈ નહીં. અહીંયા બેઠા હોય, અહીંયા કોણ ધ્યાન દેવા આવે? ગાડીમાં બેઠા હોય, કોઈ ધ્યાન દેવા ન આવે. તમે માલગાડીમાં આશરો લઈને અત્યારે બેઠા છો, માલગાડીમાં આવવા પાછળનું તમારું શું કારણ હતું? અમારે પાણીનું દબાણ થતાં અમે પછી અહીંયા માલગાડીમાં દોડી અને પહોંચી આવ્યા હતા.
પાણી વધારે જેમ જેમ ચડ્યું તેમ અમે અમારા છોકરા કે બાલ બચ્ચા લઈ અને અમે અહીંયા આશરો લીધું છે અને આજ 2-3 દિવસથી અમે ડબ્બાની અંદર જ રહી છીએ. જે અમારા રહેણાંકના જે મકાન હતા તે કાચા મકાન હતા, પડી ગયા હોવાથી હજી લગી અમે ત્યાં જ અમે રહી છીએ. ને છોકરાઓનું અમે ખાવા પીવાનું એ ડબ્બામાં જ પણ ગામમાંથી એવી 2 દુકાનો છે તેમાંથી લઈ અને અમે ખાઈએ છીએ. 2 લોકો અમારા વડીલો ગામના જ છે તે અમને એવું સાંજે કે સવારે એક ટાઈમ અમને જમવાનું પણ પહોંચાડે છે. ને એક ભાઈ નવા ગામના જે અમારા વડીલ ઉમરભાઈજી છે તે એક ટાઈમ અમને ખાવાનું સાંજે પહોંચાડી ગયા હતા. બસ હજી લગી અમે ત્યાં જ પણ રહી છીએ. અમારે રહેવાનું સંજોગ કંઈ હજી અમારા છાપરા કે ઊભા થઈ શકે તેમ નથી. સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય કે સર્વે કંઈ કરવામાં આવ્યો છે તમને? સરકાર દ્વારા સહાયમાં તો કોઈ ચીજ અમને મળેલી નથી. બાકી સર્વે કરેલું છે. કાલે અમે અહીંયા અમારી સર્વે રેશન કાર્ડ કે આધાર કાર્ડ માંગી અને સર્વે કરેલું એટલું ખરું કે કાલે આવ્યા હતા. બાકી કોઈ આવ્યું નથી બીજું. એટલે સર્વેમાં તમને શું પ્રશ્ન પૂછવામાં, શું કહેવામાં આવ્યું તમને સર્વેમાં? બસ એ કાંઈ નથી માંગ્યું, એક રેશન કાર્ડ, આધાર કાર્ડ, બસ એટલું માગીને તમે જોઈને જતા રહ્યા છે એવું કંઈ છે? હા, એ ફોર્મ ભરી ગયા છે. ફૂડ પેકેટ કે કંઈ જે સરકાર ના, પેકેજમાં સરકાર દ્વારા કાંઈ કોઈ ચીજ નથી મળી, કોઈ પણ પ્રકારની ના. અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર પૂરની સ્થિતિ આવી છે, જેના કારણે લોકોને વિવિધ પ્રકારની હાલાકીઓ ભોગવવી પડી રહી છે. ઘણા ખરા લોકોની વિવિધ સમસ્યાઓ છે જે લઈને એ લોકો રજૂઆત કરી રહ્યા છે અને એમનું એવું પણ કહેવું છે ત્યારે કોઈ એમનું સાંભળવાવાળું નથી. ત્યારે આપણે અત્યારે મોરબીમાં છીએ અને મોરબીમાં જે નવા હાઉસિંગ બોર્ડના કોલોની છે લીલાપર વિસ્તારમાં, ત્યાંના લોકો અત્યારે અહીંયા ભેગા થયેલા છે અને એમની કંઈક રજૂઆત છે. ત્યારે આપણે આ જેવું કે અત્યારે પાછળ જોઈ શકીએ છીએ કે આ બધા જ લોકો અહીંયા અત્યારે ભેગા થયેલા છે અને આ લોકોની કંઈક રજૂઆત છે, કંઈક એ લોકો કહેવા માગે છે, કંઈક સરકાર સુધી વાત પહોંચાડવા માગે છે. ત્યારે અહીંયા જે એમનું અત્યારે નેતૃત્વ સંભાળી રહ્યા છે એમની સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે શું સમસ્યા છે. સૌપ્રથમ તો આપ આપનું નામ જણાવી દો. મારું નામ કનુભાઈ બજાણિયા છે. વિચરતા સમુદાય સમર્થન મંચ NGO ચલાવીએ છીએ અને ગુજરાતમાં વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે ગુજરાતમાં કામ કરી રહ્યા છીએ. અને કુદરતી આવી આપત્તિ આવે છે ત્યારે સર્વાંગી દરેક સમુદાય માટે અમે કામ કરીએ છીએ. જ્યારે લોકોને 4 દિવસ પહેલાં જે પાણીનું પૂર આવ્યું, ઘોડાપૂર જે આવ્યું એમને, અને જે પાણીમાં એમની સ્થિતિ થઈ એ પ્રમાણે હું આજે તપાસ માટે આવ્યો છું. તો આજે એમના જે ઝૂંપડા, એના કાચા પાકા મકાનો જે હતા એ પાણીને એકદમ જમીનબસ્ત થઈ ગયા છે અને બહુ જ જબરજસ્ત વિકટ પરિસ્થિતિ. એક પહેરાજોડ કપડાં લઈ અને લોકો ત્યાંથી બહાર નીકળી ગયા છે. આજે આટલા દિવસથી એમના ઘરમાં નથી ખાવા પીવાની કોઈ વ્યવસ્થા કે નહીં કોઈ લાઇટ પાણીની વ્યવસ્થા, નહીં કશું જ નહીં. અને એક બહુ જ ભૂંડી સ્થિતિમાં આપણે કહી શકીએ તો એ રીતે આ લોકો રહી રહ્યા છે. જે નવા હાઉસિંગ બને છે ત્યાં લોકોની વ્યવસ્થા તો અહીંયા રહેવા માટેની કરી આપી છે, પણ નહીં પાણી કે નહીં ખાવાની કે નહીં લાઇટ, કોઈ જ વ્યવસ્થા નથી અને એકદમ અંધારપટમાં એ લોકો અત્યારે જીવી રહ્યા છે. અત્યારે જે આ લોકો અહીંયા એકઠા થયા છે અને એમની શું માંગણી છે, અત્યારે શું એ લોકો કહી રહ્યા છે? માંગણીમાં એવું છે કે આજ હાલ પૂરતું એમના ઘરમાં ચૂલો સળગે, ચૂલો એમનો સળગે એ એક ટાઈમનું પણ અનાજ નથી. આજે બાળકો ભૂખ્યા પેટે બેઠા છે તો એક મહિનાથી પૂરતું જો એમને અનાજ મળી રહે તો એમનું ચાલે. અને બીજું રોજગારી એમની જે છીનવાઈ ગઈ છે, એમના ઘર વખરી સામાન એ બધું જ એક વ્યક્તિઓનો આપણે એમ ગણીએ તો એ કાભા પોટલાનો વેપાર કરે છે, ભંગારનો વેપાર કરે છે, શાકભાજીનો વેપાર કરે છે. એ તમામ ઘર વખરી સામાનનું તણાઈ ગયું છે એટલે બેરોજગાર થઈ ગયા છે. તો એમને રોજગારીને એ બધા અંતર્ગત ધ્યાનમાં રાખી અને એમને એક મહિનાનું અનાજ મળે અને એમને કંઈક બીજી પણ વ્યવસ્થા મળે અને કાચા પાકા મકાનો જે પડી ગયા છે એને જો જે નુકસાની જે છે એ એમની નુકસાની જો એમને મળે એવી હું ઈચ્છું છું. આશરે કેટલા દિવસ પહેલા આ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને કેટલા પરિવારો કુલ અત્યારે આનું સ્થળાંતર કરવામાં આવ્યું? આનો મેં જે સર્વે કર્યો છે લગભગ 150 થી 500 પરિવારો છે અને આજથી 4 દિવસ અગાઉ એમ લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે.
સ્થળાંતર કોના દ્વારા કરવામાં આવ્યું? સ્થળાંતર અહીંના ધારાસભ્ય કાનજીભાઈ અમૃતિયા છે બહુ હા એમના દ્વારા એ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે અને એમને એવું પણ કીધું હતું કે ભાઈ ખાવા પીવાની વ્યવસ્થા કરી આપશું, પણ ખબર નહીં થયું નથી. જે તમારી સમસ્યા છે કે વીજળી નથી, પાણી નથી, તો આ બાબતે કાનજીભાઈને રજૂઆત કરેલી ખરા? ના, મેં આજે એમને રજૂઆત મેં નથી કરી, કારણ કે હું આવ્યો છું આજે વરસાદ આજે ઝરમર ચાલુ છે, તો મેં એમની તમામ રજૂઆતો મેં મારા ચોપડા ઉપર લખી છે. મેં નાનો એવો સર્વે કર્યો છે, કેટલા પરિવારો છે, શું નુકસાની થઈ છે એનો મેં થોડો સર્વે કર્યો છે અને કલેક્ટર કચેરીમાં મેં આને ફોન દ્વારા મેં રજૂઆત કરી છે. જે એમનું નેતૃત્વ કરી રહ્યા છે કનુભાઈનું કહેવું એવું છે કે અત્યાર સુધી એમણે સર્વે કર્યો છે ને જેમાં 150 પરિવારો અત્યારે એવા છે કે જેમને કોઈ પણ પ્રકારની અત્યારે રહેવાની વ્યવસ્થા તો છે, પરંતુ જમવાની, લાઇટની, પાણીની વ્યવસ્થા અત્યારે કોઈ પણ પ્રકારની કરવામાં નથી આવી. અહીંયાના ધારાસભ્યશ્રીનું તેમણે નામ દીધેલું છે કે એમણે સ્થળાંતર કરાવેલું, પણ ત્યારબાદ હજી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. કેમેરામેન અભય ત્રિવેદી સાથે ગૌરવરાજસિંહ ગોહિલ, અબતક ચેનલ, મોરબી. આજે વરસાદ આવ્યો છે, આ પરિસ્થિતિ થઈ છે, કાલે ત્યાં રહેશું તો આજે કાલે પરિસ્થિતિ એ જ થવાની. તો આપણો આજીવન આખી જિંદગીનો આપણો પ્રશ્ન એમાંથી હલ થઈ જાય એવી આપણે રજૂઆત કરીએ કાનાભાઈને અને સરકારમાં પણ, બરોબર ને? એ રીતે આપણી રજૂઆત અમારે જે મોરબી વિસ્તારમાં રહેવાના આજ 40 વર્ષથી અમે વસતા છે. 40 વર્ષથી રહી છીએ. અમારા મકાન હતા, મકાન અમારા પડી ગયા નદી વિસ્તારની અંદરમાં, અને લાલબાગ પાડાપુલ નીચે રહેવાસી, બરાબર. પછી આ પાણી આવ્યું આજે 400 દિવસ થયા. 100 દિવસની અંદરમાં અમને અહીંયા કણે મોકલ્યા તો અમને શું કીધું કે અનાજ બધું તમને પહોંચી જશે, પાણીની વ્યવસ્થા થઈ જશે, લાઇટની વ્યવસ્થા થઈ જશે. તો છતાં અમને કોઈ લાઇટની વ્યવસ્થા ન થઈ, અનાજની વ્યવસ્થા ન થઈ. 4 દીથી અમારા બાલ બચ્ચા ભૂખ્યા, અમે ભૂખ્યા. તો સરકાર તો સરકાર અમને કોઈ સાથ સહકાર દઈને અમને કોઈ અમને નાના માણસો છે તો તમારો બહુ આભાર. માંગણી શું છે? શું માંગણી છે? માંગણી અમારી એવું છે, લાઇટ અમને આપો, બરાબર. પાણીની વ્યવસ્થા કરી દો, અમને ખાવાની વ્યવસ્થા કરી દો, અમારી આ માંગણી છે. અને અમારી નદી વિસ્તારની અંદરમાં જે અમે રહેતા હતા અહીંયા કારણે અમને કોઈ વસ્તુ કાંઈ રહી નથી. અમે ઠાલા લુગડા પહેર્યા લુગડે અમે બહાર નીકળ્યા છે, અમને કોઈ વસ્તુ હાથમાં આવી નથી. અમારી ઘરની ઘરવખરી અમારી બધી ઓબળાટમાં વહી ગઈ. અમારા બાલ બચ્ચા લઈને અમે જીવા માન એવી રીતના નીકળ્યા છે. ઘરનું બધું અમારું સાહેબ વહી ગયું, બરાબર. આજ 5 દિવસ થયા અમે 6 દી અહીંયા આવ્યા, અમને કાંઈ વસ્તુ મળ્યું નથી. સાહેબે કીધું અમને કે અમે તમને બધું દેવામાં આવશે, પણ કાંઈ આપ્યું નથી. એમ છતાંય અમને અહીંયા મેકલા, લાઇટ નથી, ઘરમાં પાણી નથી, બધું વસ્તુ તણાઈ ગયું છે અમારું. અને આજે અમે કહેવા ગયા હતા તોય અમને આવ્યું નથી. તમામ વસ્તુમાં કાંઈ મળતું નથી. હજી અમે આજે એમને બેઠ અમે અહીંયા ધારાસભ્ય કાનાભાઈ ત્યાં ધારાસભ્ય કાનાભાઈએ તમને શું કીધું? અહીંયા અમે ગયા ને બારે વરસાદ ચાલુ હતો, અમે ચાલુ વરસાદે છોકરા લઈને ગયા હતા, પણ એને અમને કાંઈ જવાબ દીધો ને. બારેથી અમે એની ઓફિસે પહોંચી ગયા ને તાજ અમને કહી દીધું કે આજે અહીંયા છે નહીં, અમે મિટિંગમાં ગયા છે, એમ અમને કહી દીધું. શું માંગણી છે? અમારી માંગણી એમ સાહેબ કે અમને બધું દો. અમે નાના બચ્ચા ભૂખા લઈને બેઠા છે, અમારું ઘરની ઘર વખરી વહી ગઈ, લુગડા પહેરવા નથી અમારે. બધું દીવ એટલે કઈ વસ્તુની માંગણી છે? અમારે જો અમારે ધંધાનું વસ્તુ હતું, રેકડી હતી, અમારા કાંટા હતા, બધું વહી ગયું. અમારે સતા રિસ્કા હતી એક, એ વહી ગઈ છે, બરાબર. તે પછી અમારા બાલ બચ્ચા અત્યારે ભૂખ્યા બેઠા, એ અમારે તમામ દિયો અમને એમ. અને તે પછી એમ કે અમારે સાહેબ હવે આ નદી પડી ગઈ, બરાબર, હવે અમને એમાં રહેવા ન દઈએ તો અમને આશરો તો દેવો પડે ને. અમને આધાર અમારો માંગે, એ આધારે બધો પુરાવો વયો ગયો, એ વસ્તુને હવે અમને દેવું પડે ને કાંઈક સાહેબને. તો એ અમારી વિનંતી છે. એક પૂરના કારણે હજુ એક નુકસાની સામે આવી રહી છે, જ્યારે અબતકની ટીમ ગ્રાઉન્ડ ઝીરોનું કવરેજ કરીને તમામ માહિતી તમારા સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરી રહી છે, ત્યારે એક બીજી પણ અત્યારે દુર્દશા આપણે જોઈ શકીએ છીએ. અત્યારે આપણે છીએ મોરબી કચ્છ હાઈવે, નેશનલ હાઈવે નંબર 8 ઉપર, જ્યાં આપણે દેશની વાત કરીએ તો દેશમાં મહત્ત્વનો હાઈવે કહી શકાય, નેશનલ હાઈવે 8. ત્યારે આ હાઈવે ઉપર અત્યારે પૂરના કારણે જે દુર્દશા સર્જાઈ છે તમે સામે જ જોઈ શકો છો. પૂરમાં અત્યારે જે રોડ ડામરથી બનતો હોય છે, એ ડામર અત્યારે રોડની બાજુમાં પડેલો દેખાય છે. રેલિંગ છે એ રેલિંગ તૂટી ગઈ છે. પોલીસના જે
બોર્ડ છે એ પણ તૂટી ગયા છે અને અત્યારે રોડ આખો પથરાળ થઈ ગયો છે, જેના કારણે વાહનોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે અને વાહનો ના જે ચાલકો છે એ પણ ચેતી ગયા છે, જેનું મુખ્ય કારણ આપણે ગણી શકીએ કે રોડ અત્યારે બહુ ખરાબ દુર્દશામાં છે. પૂરના કારણે આ દુર્દશા થઈ છે એ પણ કહી શકાય અને પૂર જે આવ્યું એના કારણે ઘણું ખરું નુકસાન થયું છે અને સરકારની ફરીથી એક સંપત્તિનો બહુ દુર્દશાપૂર્ણ અને અત્યારે નુકસાન થયું એવું અત્યારે આપણે કહી શકીએ. કેમેરામેન અભય ત્રિવેદી સાથે ગૌરવરાજસિંહ ગોહિલ, અબ તક ચેનલ, નેશનલ હાઈવે 8. તો દર્શક મિત્રો, આ હતો આજનો ખાસ અહેવાલ. આવતી વખતે ફરી પાછા કોઈ નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી તમારી હોસ્ટ શીતલને રજા આપશો અને જોતા રહેજો અબ તક ચેનલ. નમસ્કાર.